પ્રમુખ કલામંત્રી અને આપ સૌને વિદિત હશે કે કળાના માધ્યમની જે સાહિત્ય આપણું ગુજરાતી વારસો છે એને આપણે બધા પ્રેમ કરીએ છીએ અને એટલે જ આજે સુરેશભાઈ હોય કે આટલા વર્ષોથી જોઈએ છે એક્ટર તરીકે કે જીવવું હોય તો મળતા જઈએ ઓળખ વગરનું પાન કાર્ડ હું જોયું નથી સાહેબ પણ મને ખ્યાલ છે મારી નજર હોય છે આધાર કાર્ડ અને ઓળખીતો ઘણા નાટકો આપણે જોયા છે એક્ટર તરીકે ડાયરેક્ટર તરીકે સૌરભભાઈને તો નસમાં માંગ્યા છે સાહેબ ગુડ મોર્નિંગથી સવારે કરીને અને 31 સુવર્ણ મુદ્રાઓ મેનેજમેન્ટ સંબંધોનું મેનેજમેન્ટ અને છીએ કરતાં ઓછા દુઃખી થવાની કળા સૌરભભાઈ હજી યાદ છે અને મને યાદ છે કે એમનું આજે 31 મુદ્રાનું વિમોચન હતું બચ્ચન સાહેબ કરવાના હતા સાહેબ મને રેક્ટિફાઈ કરજો કદાચ ભૂલ હોય તમારી નહીં એવું કે હતું પણ પોસ્ટપોન થયેલું સાહેબ સાહેબે સુરેશભાઈના કાર્યક્રમમાં હાજરી આપેલી ઓકે પણ આપ તમારું વિમોચન કેન્સલ એકવાર પોસ્ટપોન થયેલું 3-4 મહિના કદાચ 31મી ઓગસ્ટ બરાબર એવું ક્યાં હતું અને અમે બહુ રાહ જોતા હતા કે ભાઈ સૌરભભાઈના પુસ્તકો ક્યારે આવે નહીં એટલે તમે જુઓ કેટલો ફેઝ હતો એટલે થોડી 2 મિનિટ વાત કરી જેના આપણે વિચારીને વાંચન કર્યું હોય ને એના વિચારોને આત્મસાત કર્યું હોય એ આપણી નજર સામે હોય થોડું 2 મિનિટ આપણે વાત કરવી જોઈએ એટલે મેં તો વાંચીને મોટા થયા છે ઓબ્વિયસલી અને આપ અહીંયા આવ્યા છો અમારા આંગણે બહુ જ ખુશીની વાત છે ને અમારા બી બધા કમિટી મેમ્બર મેનેજિંગ કમિટી મેમ્બર અને વધારે સમય નહીં લેતા બસ આવી રીતે જ પ્રોગ્રામ ભક્તનભાઈ સાથે વાત થઈ કે આગળની પ્રોગ્રામ અમે કરીએ જ છે પણ આગળથી હજી સારી રીતે કરી શકીએ એમના સૂચન બી છે એ સૂચન બી અમે લેશું અને હજી વધારે સારા કાર્યક્રમ આપણે કરી શકીએ એવું જરૂરથી આપણે કરશું ને વધારે સમય નહીં લેતા આપ શ્રોતાગણીએ આવ્યા છે આપને માનવા શરૂ કરી ધન્યવાદ.